જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नीम के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं घड़ी, उसके साथ 7 चौक दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और एक दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। ज्योतिष નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે ડોક્ટર પંકજ નાગર અને આપ નિહાળી રહ્યા છો જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજજી, આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। હું અશોકભાઈ જ્યોતિષ એક વિજ્ઞાનની સાથે મારા પ્રિય કેમેરામેન લાઇટમેન મિત્રોની સાથે એક પ્રલંબ યાત્રા, લાંબી સફર, પણ આ સફર જ્ઞાનની સફર છે। આ કષ્ટદાયી સફર નથી। આ સફરની અંદર તમે જેટલું રહેશો તો જ્ઞાન જેવો ઉત્તમ મિત્ર એક પણ નથી। જ્ઞાન એક આશીર્વાદ છે, જ્ઞાન એક એવી કૃપા છે 33 કરોડ દેવતાઓની કે જેના સથવારે તમે તમારી જીવન નૈયા કોઈ પણ હલેસા વગર આસાનીથી મસ્ત મોટા દરિયાને પણ પાર કરી શકો છો। નદીમાં રાફ્ટિંગ પણ કરી શકો છો। રાફ્ટિંગ એટલે નદીનું વહેણ જતું અને એમાં હલેસા લઈને તમે જોયું છે ઘણા બધા મૂવીની અંદર આખી નાવડી ઊંચી જાય, નીચી જાય, ઊંચી જાય, નીચી જાય, એવું રાફ્ટિંગ પણ જ્ઞાનના આધારે થઈ શકે છે। તો આવો એ જ્ઞાનના સથવારે, એ જ્ઞાનની સાથે, અશોકભાઈની સાથે, આ સ્ટુડિયોના પ્રકાશની સાથે, પ્રકાશના એક શાસ્ત્ર સાથે એટલે કે જ્યોતિષની સાથે આગળ વધીએ। બિલકુલ પંકજજી, ખૂબ જ ઝડપથી આપણે ટોપિક ઉપર આવીએ અને દર્શક મિત્રો જાણવા છે કે ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે જો જાતકની જન્મ કુંડળીમાં શુક્ર સાથે અન્ય ગ્રહોની જે યુતિ થાય એમાં આપણે સૂર્ય અને ચંદ્રની વાત કરી હતી। તો પંકજજી, આજે જે ગ્રહોમાં જે સવાલ છે શુક્ર સાથે યુતિમાં એને લઈને, તો બીજા ગ્રહોની વાત કરીએ તો શુક્ર સાથે જો મંગળની વાત હોય જાતકની જન્મ કુંડળીમાં તો એના લઈને ખૂબ જ સારા સવાલ છે આપણી પાસે। તો એ યુતિ કેટલી બધી લાભ કરાવે અથવા તો શુક્ર માટે મંગળ માટે કેટલું ચેલેન્જીસ છે? હું એક તો દર્શક મિત્રોને ખાસ વાત કરીશ કે શુક્ર મંગળની યુતિ વિશે અનેક સંશોધન મેં કરેલા છે। પ્રથમ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો મંગળ શુક્ર જોડાય ત્યારે જાતીયતામાં પેટ્રોલ એ છાંટવાની વાત આવે। મંગળ એ એક ગતિ છે, શુક્ર છે એ શુક્રાણુ છે। શુક્રાણુને કોઈ ગતિ આપનારો ગ્રહ હોય તો એ મંગળ છે। મંગળની ગતિને જો કોઈ સહવાસ આપી અને એને જસ્ટિફાય કરનારો કોઈ ગ્રહ હોય તો શુક્ર છે। એક બાજુ ગતિ છે, એક બાજુ શુક્રાણુ છે, એક બાજુ મંગળ છે, એક બાજુ શુક્ર છે। અહીં જાતીયતા ભડકે છે। અશોકભાઈ, મેં જોયું છે કે જે લોકોની કુંડળીમાં મંગળ શુક્રની યુતિ હોય એવા જાતકો હંમેશા પ્રેમ લગ્ન કરતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં તો અશોકભાઈ મેં એ પણ જોયું છે કે આવા જાતકો પ્રેમ લગ્ન તો કરતા હોય છે પણ એ એમના કુટુંબના સભ્યોની ઈચ્છાની વિરુદ્ધ, કુટુંબની ભાવનાથી વિરુદ્ધ પ્રેમ લગ્નનું આયોજન કરતા હોય છે। જરૂર પડે
એ લોકો ભાગેડું પ્રેમી તરીકેનું એક મેડલ પણ લેતા હોય છે. એનું નામ છે આ મંગળ શુક્રની યુતિ. અસંખ્ય કુંડળીઓની અંદર મારા આ 39 વર્ષના એક્સપિરિયન્સમાં એક વાત ઊંઘીને આંખે વળગી છે. મારી જે ચક્ષુ પટલ કહેવાય આપણે એની સમક્ષ તરવરે છે. એવું કહે છે કે મંગળ શુક્રની યુતિ જો વૃષભ રાશિમાં હોય તો એમાં શુક્ર બળવાન બને અને મંગળ જે પરાક્રમનો કારક ગ્રહ છે એ અસ્તમાં આવે. આવા જાતકો હંમેશા ભાગીને જ લગ્ન કરે ને કરે. મારી પાસે એક પણ કુંડળી એવી નથી આવી કે જેમાં મંગળ શુક્ર હોય વૃષભ રાશિમાં અને એ લોકોનું લગ્ન જીવન ભાગેડું ના હોય. બધા કહે છે પંકજભાઈ તમે શું વાત કરો છો યાર. ક્યારેક મારા નિરીક્ષણની અંદર વૃષભ રાશિમાં મંગળ શુક્રની જ્યોતિવાળી કુંડળી આવી હોય અને એ લોકોએ સરળતાથી લગ્ન પાર પાડ્યું, પણ મેન્યુઅલ હોરોસ્કોપને જ્યારે હું કોમ્પ્યુટરમાં મારા સોફ્ટવેરમાં નાખું ત્યારે ખરેખર ખબર પડે કે ના બેમાંથી ગ્રહ છૂટો પડી ગયેલો હતો. તો મેન્યુઅલ હસ્તલિખિત જન્માક્ષર બનાવવામાં ભૂલ થઈ શકે. પણ સાહેબ કોમ્પ્યુટરમાં જ્યારે નાખું ત્યારે ખબર પડે કે આ બંને ગ્રહો અલગ હતા. પણ વૃષભ રાશિની અંદર મંગળ શુક્રની યુતિ હોય તેવા જાતકોનું ભાગેલું લગ્ન જીવન પ્રેમ લગ્નનું હોય ને હોય એમાં મને લેશ માત્ર શંકા નથી. બીજી વાત, આવા જ મંગળ શુક્રની યુતિવાળા ભાગેલું લગ્ન જીવનની વાત કરું. તુલા રાશિની અંદર મંગળ શુક્રની યુતિ હોય અવશ્ય લગ્ન જીવન ભાગેલું હોય. સમાજના નિયમો, સિદ્ધાંતો, કુટુંબની ભાવના, કુટુંબના સભ્યોની લાગણી, કૌટુંબિક પરંપરા એની વિરુદ્ધમાં જઈને તુલા રાશિમાં બેઠેલી મંગળ શુક્રની યુતિવાળા જાતકો ઘરેથી ભાગે છે અને ભાગીને લગ્ન પ્રેમ લગ્ન કરે છે. એ વાત સુનિશ્ચિત છે. મૂળ વાત પર આવીએ. જેમ વૃષભ રાશિની અંદર મેં કહ્યું હતું કે શુક્ર બળવાન થાય, મંગળ અસ્તનો થાય. તુલા રાશિની અંદર દર્શક મિત્રો આ યુતિ થાય ત્યારે અહીં પણ મંગળ અસ્તનો બને છે, તુલા રાશિમાં પણ શુક્ર બળવાન બને છે. એનો મતલબ શું થાય છે કે જ્યારે મંગળ દૂષિત થાય, અસ્તનો થાય ત્યારે આ મંગળ પ્રેમના મહત્વનો સાચો અણસાર અને સદબુદ્ધિ જાતકને આપતો નથી. આ મંગળ કે જે દૂષિત કહેવાય, વૃષભમાં અસ્તનો કહેવાય, તુલામાં અસ્તનો કહેવાય, એ શુક્રને સાચી સમજ આપતો નથી, બલકે શુક્ર વૃષભ અને તુલાની અંદર તો બળવાન બને, સ્વગૃહી બને. મિત્રો પણ જોવા જેવી વાત એ છે કે અહીંયા કઈ ને કઈ પ્રોબ્લેમ મંગળ શુક્ર સાથે બેસીને જાતક સાથે કરે છે. આ મંગળ શુક્રની યુતિની વૃષભ રાશિની યુતિ અને તુલા રાશિમાં થતી યુતિની વાત છે માત્ર. અગાઉ મેં કહ્યું મંગળ એ ગતિનો કારક છે, શુક્ર એ શુક્રાણુનો કારક છે. શુક્રને જાતીયતા ગમે છે અને મંગળને એ જાતીયતામાં ગતિ આપવાનું કામ, ઉદ્દીપનનું કામ કરે છે. ઇટ્સ અ કેટાલિસ્ટ. સમજો કે શુક્ર નામના હવનની અંદર જો કોઈ ગ્રહ કેરોસીન કે પેટ્રોલ નાખવાનું કામ કરતો, જી નહીં, કેરોસીન કે પેટ્રોલ નાખવાનું કામ કરતો હોય તો એ મંગળ છે. અને પેલી યુતિની વાત કરી વૃષભ અને તુલા, આવા જાતકોનું લગ્ન જીવન આવું થાય છે. બીજી વાત કરું તમને કે મંગળ શુક્રની યુતિ જ્યારે કુંડળીમાં હોય ત્યારે એવા જાતકો ક્યાંક ને ક્યાંક ચારિત્ર ભંગ, શીલ ભંગ ની એક વ્યાખ્યા નીચે આવી જતા હોય છે. મંગળ શુક્રની યુતિ સ્ત્રીની કુંડળીમાં હોય કે પુરુષની કુંડળીમાં હોય, પણ એક કરતા વધારે પ્રેમ સંબંધોમાં એ લોકો આવતા હોય છે, ભલે પ્રેમ લગ્ન કરેલા હોય તોય. હું એક વખત પ્રેમ લગ્ન કર્યું હોય, મંગળ શુક્રની યુતિ એટલે પ્રેમ લગ્ન છે એ વાત તો મેં તમને કહી દીધી. અને જો મંગળ શુક્રની યુતિમાં પ્રેમ લગ્ન નથી થતા તો ક્યાંક કુંડળી મેન્યુઅલ બનાવેલી કુંડળીનું ભૂલ છે.
અગર કંઈક નાનો સરખો અપવાદ કહી શકાય, પણ અપવાદનો વાદ લેવાય નહીં અને અપવાદની વાત કરાય નહીં, કારણ કે અપવાદ ભાગ્યે જોવા મળે. અહીં વાત ચાલી રહી છે, બધું જોવા મળતું હોય, મોટાભાગનું જોવા મળતું હોય, સંશોધનમાં મોટાભાગની વાત જે બહાર આવી હોય એની વાત દર્શક મિત્રો અશોકભાઈ આપણે કરી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. મંગળ આક્રમક છે, મંગળ પરાક્રમી છે, મંગળ ગતિ છે, શુક્ર શુક્રાણુ છે. શુક્ર શરીરની અંદર આવેલા જેને કહેવાય ને કે સનસની ખેજ સેક્સનો કારક છે, અને શુક્ર સાથે આ મંગળ બેસે ત્યારે નિર્વિવાદ રીતે આપણે નક્કી કરી શકીએ કે ક્યાંક જાતકને પ્રેમ લગ્નમાં પાડે અને પ્રેમ લગ્નમાં પછાડે, પ્રેમ લગ્નમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે અને પ્રેમ લગ્નમાં ભગાડે. તો સમજી લેવાનું કે આ મંગળ શુક્રની યુતિ આ જાતકની જન્મ કુંડળીમાં છે ને છે. એમાં વળી જોઈને મેં જોયું છે કે કુંડળીના ચતુર્થ અને પંચમ સ્થાનમાં હોય મંગળ શુક્રની યુતિ, તેવા જાતકોના હૃદયમાં પ્રેમની ભાવના કોઈ પણ કેરોસીન પેટ્રોલ કે ઘી નાખ્યા વગર પ્રજ્વલિત થતી હોય છે. ઉદ્દીપનનું કામ કરે છે આ બંને સ્થાન, કારણ કે ચોથું સ્થાન એ હૃદયનું સ્થાન છે. પાંચમું સ્થાન એ હૃદયના ધબકારા ફિલિંગ્સ, પ્રણયના ધબકારા અને ફિલિંગ્સ, પ્રેમ તરફની મોહ માયા, પ્રેમ પાશ, मोह पाश, ढाई अखर प्रेम का प्यार का, એ ભાવનાને ઉત્તેજિત કરવા માટેનું કોઈ સ્થાન હોય તો એ ચોથું અને પાંચમું છે, કારણ કે ચોથું હૃદયનું સ્થાન છે અને પાંચમા હૃદયના બીજ અને ધબકારા છે. અને જ્યારે ચોથા સ્થાનની અંદર પંચમ સ્થાનની અંદર મંગળ શુક્રની યુતિ આવે ત્યારે ચોક્કસપણે પ્રેમ પ્રણય શબ્દો આવા જાતકના જીવનની અંદર આવે ને આવે. મંગળ અને શુક્ર આપણે એની ચર્ચા કરીશું કે આ બનવા પાછળનું કારણ એટલું જ છે કે આપણા પંચમહાભૂત તત્વની અંદર, આપણી જન્મકુંડળીની અંદર જે 5 તત્વો છે, અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી. માણસ જો સૌથી વધારે કોઈ તત્વની નજીક રહેતો હોય તે પૃથ્વી તત્વ છે. ધેટ ઇઝ કોલ્ડ મટીરિયલિસ્ટિક લાઈફ. ભૌતિકવાદ એ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલો છે. શુક્ર એને પૃથ્વી તત્વ ખૂબ ગમે છે, ભૌતિકવાદ ખૂબ ગમે છે. મંગળ પોતે પૃથ્વી તત્વનું ગ્રહ કહેવાય, આમ અગ્નિ તત્વ આવે એનામાં, પણ એ ભૂમિપુત્ર છે. એનો જન્મ ક્યાંથી થયેલો છે? મંગળ એટલે માત્ર ભગવાન શિવના વીર્યનો અંશ છે, જે આપણે ભીલ કન્યાની વાર્તા આ શોની અંદર અસંખ્ય વખત કરેલી છે કે જ્યારે ભગવાન શિવ તપમાં હોય છે અને ભીલ કન્યા અપ્સરા બની અને એમની સમક્ષ નૃત્ય કરી અને એમને ડોલાવે છે, ત્યારે ભગવાન શિવ ઉત્તેજિત થઈ અને સંભોગ કરવા માટે જ્યારે તપમાંથી ઉભા થાય છે અને એમનું એક વીર્ય બિંદુ જ્યારે પૃથ્વી યોની બનીને ઝીલી લે છે અને જે વીર્ય બિંદુમાંથી જે ગ્રહની ઉત્પત્તિ થઈ એનું નામ મંગળ છે અને શિવપુત્ર છે, આક્રમક છે, તેજો તર્રાર છે, પરાક્રમી છે. એટલે આ પૃથ્વી તત્વ એમાં મંગળનું પરાક્રમ, ગતિ, ઉત્તેજના, શુક્ર ભૌતિકવાદ, શુક્ર શુક્રાણુ, શુક્ર જાતીયતા, આ બધા મિશ્રણો કુંડળીમાં અમુક સ્થાનની અંદર, અમુક રાશિની અંદર જ્યારે થાય ત્યારે ચોક્કસપણે જાતકને આ પ્રેમ લગ્ન તરફ પ્રેરણા આપે છે. પણ સૌથી વધારે જેને હું કહીશ કે આ તો કુંડળીની રચના છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ચર્ચા કરતી વખતે જે જરૂરી હોય ચર્ચા કરવી જ જોઈએ. ચર્ચામાં તમે કોઈ જગ્યા મર્યાદા રાખો તો તમે જ્ઞાન અધૂરું આપો છો,
એવું પુરવાર થાય આપણા શરીરની અંદર. તો અધૂરું જ્ઞાન, અલ્પ જ્ઞાન એવું મજા ન આવે. અધૂરું ઘણો વધારે છલકાય. જ્ઞાન લો તો પૂરું લો. શુક્ર મંગળની વાત જ્યારે ચાલી જ રહી છે ત્યારે એક વાત ચોક્કસ છે કે શુક્ર મંગળની બધી વાતો આપણે માન્ય રાખીએ છીએ કે ભાઈ શુક્ર મંગળ હોય કોઈ પ્રેમ લગ્ન કરતો હોય તો રાજાને ગમે રાણી. કહેવત છે ને, મિયાँ રાજી તો ક્યાં કરેગા કાજી. સારી વસ્તુ છે. પ્રેમ પવિત્ર શબ્દ છે. ઢાઈ અક્ષર પ્રેમ કા. આની કલ્પના ના કરી શકો. જગતનો સૌથી મોટો કોઈ શબ્દ હોય તો પ્રેમ શબ્દ છે. પણ એ પ્રેમને ગ્રહણ લાગે ને આભડછેટ લાગે એ ના ચલાવી લેવાય. આ મંગળ શુક્રની આ તકલીફ છે કે એક કરતા વધારે પ્રેમ, પ્રણય, પાત્રો બદલવા, વેરાયટી ઓફ લવ, આ બધું જ્યારે કુંડળીમાં આવે ત્યારે જાતકનું જે વ્યક્તિત્વ હોય એ સામાજિક દ્રષ્ટિએ કંઈ ને કંઈ પ્રોબ્લેમ કર્યા કરે. જાતકને ક્યાંક સામાજિક માનહાનિ થાય, એક કલંક ઊભું થાય, ચારિત્રને કલંક લાગે. ચંદ્ર પર એક ડાઘ આવે, ચંદ્ર જોવાની મજા ના આવે સાહેબ. સુંદર મજાનું ચિત્ર ભીંત ઉપર લટકાયેલું હોય અને કોઈ સહી છાંટી જાય એના ઉપર, કોઈ એક કોલસાનું ટપકું કરી નાખે, એક કાળું ટપકું કરી નાખે તો મજા ના આવે. એ મંગળ શુક્રની યુતિ છે ને અશોકભાઈ, બિલકુલ એની ધ્યાન આપો, વિચારવું ના પડી જશો. નહીં મને તમે કારણ કે આ યુતિ એવી છે ને અચ્છા અચ્છા વિચારો પડી જાય. ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ અચ્છા વિચારો પડી જાય એની યુતિ. કે આ મંગળ શુક્રની યુતિ અશોકભાઈ છે ને એને હું 100 માંથી 100 માર્ક્સ આપું છું. કારણ કે પ્રેમ, પ્રણય, સ્નેહ અને પ્રેમથી મોટો કોઈ ઈશ્વર નથી, સ્નેહથી મોટો કોઈ સંસાર નથી. ચોક્કસ પ્રણય અને પ્રેમ એ જ ઈશ્વર છે. પણ જે તમારો ઈશ્વર છે, જે તમારો સંસાર સાગર છે, એમાં આ યુવતી ક્યાંક કલંક લગાવે, એક કરતા વધારે લગ્નેતર સંબંધો આપે. એને આપણે અંગ્રેજીમાં એક્સ્ટ્રા મેટ્રિમોનિયલ રિલેશનશીપ કહીએ છીએ. એ નથી ગમતી, એમાં મજા નથી આવતી. એ ખોટી વાત છે. હું તો કહું છું ગુરુ મંગળ શુક્રની યુતિ દરેક જાતક માટે સારી. તમે પ્રેમના લાયક છો, સ્નેહના લાયક છો, તમે પ્રેમના ભગવાન છો, મજા કરો. પણ યાર એક વખત જ્યાં મર્યાદામાં રહો તો આ મંગળ શુક્રની યુતિને જસ્ટિફિકેશન આપી શકાય, ન્યાય આપી શકાય. પણ એવું બનતું નથી. એટલા માટે નથી બનતું કારણ કે આ હું કહું છું કે મેં અસંખ્ય કુંડળીઓમાં અસંખ્ય યુવતીઓ અલગ અલગ સ્થાનની અંદર, અસંખ્ય સ્થાનની અંદર જોઈ છે અને મેં અનુભવ્યું છે કે મંગળ શુક્રની યુતિ તમને ચારિત્ર ભ્રષ્ટ બનાવે છે, તમારા શીલ ભંગ કરે છે તમારો, અને તમને એક શોખીન જીવડા બનાવે છે. આ પ્રેમ અને પ્રણયનો મોહ જતો નથી અને તમે સંસારમાં જેટલા પણ પાત્રો જો એની પાછળ તમારું મન ચોટેલું રહે છે કે ભાઈ એક વખતની, 2 વખતની, 10 વખતની આ મંગળ શુક્રની યુતિમાં અસંખ્ય વખત પાત્રો બદલાતા રહે છે. કે સ્ત્રીની વાત હોય કે પુરુષની વાત હોય, અહીં નિયમની વાત છે, અહીં શાસ્ત્રની વાત છે, અહીં સંશોધનની વાત છે. અહીંયા આપણા સંશોધન ઉપર એને સ્ટેમ્પ મારવાની વાત છે કે મંગળ શુક્રની યુતિ એટલે એક કરતા વધુ લગ્ન સંબંધો, લગ્નેતર સંબંધો, પ્રેમ, પ્રણયનું એક ભાગેલું જીવન અને એક અતૃપ્ત પ્રેમની પ્રેમ કહાની, એક અધૂરી પ્રેમ કથા, અતૃપ્ત પ્રેમ કથા, એનું નામ મંગળ શુક્રની યુતિ. એમાં મને લેશ માત્ર શંકા નથી. તમે પણ જોઈને જોજો તમારી કુંડળીમાં, તમારા કુટુંબના કોઈ સભ્યની કુંડળીમાં, તમારા અડોશી પડોશીની કુંડળીમાં ચર્ચા ના કરતા પણ જોજો એમ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કોઈ ભાગ્યું હોય તેની કુંડળી કેવી હતી, કોઈ પ્રેમમાં પડી ગયો હોય તેની કુંડળી કેવી હતી, કે પ્રેમમાં કેમ પડ્યો. તમે કોઈ પણ કુંડળી તમારી પાસે લઈને આવે ને સાહેબ અશોકભાઈ,
તમે કેમેરામેન મિત્રો પણ હવે તો જ્યોતિષી થઈ ગયા છે. કુંડળી ખોલવાની, જોવાનું, મંગળ શુક્ર કહી દેવાનું કે સાહેબ તમારે પ્રેમ લગ્ન થયેલું છે, એ કે હા. પછી સાચું કહેવાનું કે સાહેબ હજુ પણ અતૃપ્ત છો તમે, એટલે પેલું કે છે અત્યારે ના બોલશો. પછી આ તો મારું અંગત જીવન છે યાર, તમે બધાની વચ્ચે કોઈ ના કોઈ સાહેબ પછી વાત કરું છું ફોન ઉપર. અગર તો તમારી સાથે કોઈ બેઠો છે કે એમને બહાર કાઢો તો મારી વાત કરું એમ. આ એક અદ્ભુત વાત છે. જ્યારે તમે એક અદ્ભુત સંશોધનને કોની સમક્ષ મૂકો અને જ્યારે તમે સચોટ અને સાચી રજૂઆત કરો, અને રજૂઆત જ્યારે કડવી હોય, અંદર ખાલી બધાને મીઠી લાગતી હોય, પણ આપણે કહેવા બેસીને કડવી લાગે. આમ તો નાગર સાહેબ બોલ્યા એટલે હા બધા જોતા કુંડળી જોવા મળે, મંગળ શુક્રની યુતિ લાગો બાપુ ચલો. પણ પછી અમુક લોકો એવું થાય કે આ કડવું સત્ય છે, અને જ્યારે સત્ય અને કડવું હોય અને સ્વીકારવું પડે ત્યારે એમ થાય કે યાર હવે શુગર શોધવી પડશે, બહુ મોડું કડવું થઈ ગયું, સ્વાદ બગડી ગયો, હવે જીવનમાં મજા નથી આવતી. આ શો જ્યારે વડીલો જુએ, માતા પિતા જુએ અને એમના બાળકોની કુંડળીમાં જુએ ત્યારે બિચારા ગભરાઈ જતા હોય છે કે આ યાર આપણા કુટુંબના હાલ હવાલ પૂરા કરી નાખશે, એમ આપણે પૂરા કરી નાખશે. પણ જે છે એ સત્ય છે, સત્ય તમને ના કહું તો પછી ખરેખર જ્ઞાનને આભડછેટ લાગે, જ્ઞાનને ગ્રહણ લાગે. આટલી આપણે શુક્ર કોની સાથે જોડાયેલી યુતિની વાત કરી રહ્યા છીએ 2 શોથી, એમાં આપણે ચંદ્રને જોડ્યો, સૂર્યને જોડ્યો, પણ મંગળ શુક્રની યુતિની વાત આવી ત્યારે મેં આખો શો પૂરો કર્યો. કેમ? કારણ કે આખું જીવન પણ લોકોનું મંગળ શુક્રની યુતિ વાળાનું આખું જીવન શો જ બની જતું હોય છે, અને એ શોને પૂરું કરવામાં જ પડ્યા રહેતા હોય છે. કરે યાર તું નહીં તો ઓર સહી, और नहीं तो और सही, પણ मैं जो कुछ भी कर रहा हूं उसमें मैं हूं सही. सही એનું નામ છે મંગળ શુક્રની યુતિ. દોસ્તો, મારા તરફથી મંગળ શુક્રની યુતિ જો તમારી કુંડલીમાં હોય તો જલસા મુબારક, જલસા માટે આશીર્વાદ અને શુભકામનાઓ. આવતા શોમાં વધારે વિગતો સાથે ફરી મળીશું, પુનઃ મળીશું. નમસ્તે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજે જે ચર્ચા હતી ગત એપિસોડથી કે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં અને એના જે એક પ્રભાવ અસરો જે થાય એમાં આજે આખો એપિસોડ આપણે શુક્ર મંગળના યુતિમાં કરી મજા પડી ગઈ. ખૂબ જ અને જબરદસ્ત કે જે લોકોને એક પ્રણય પ્રસંગ અને થોડા અફેર્સની વાત હતી, અને જે એમાં શુક્ર અને મંગળ કેટલી જબરદસ્ત એક પરિસ્થિતિ ઊભી કરે છે એની તમે ખૂબ સુંદર વાત કરી. છતાં પણ દર્શક મિત્રો, આપના કોઈ સવાલ હોય તો ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સામેલ કરી શકો છો. પંકજભાઈ, આપણે સાચું કહ્યું કે આખો એપિસોડ આપણે એમાં જ કર્યો અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે. દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં શુક્ર સાથે બીજા ગ્રહોની યુતિના આપણા પરિણામો અસરોની પણ વાત કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. પાછળ મળીશું ટૂંક